ભાઈ ગોપાલભાઈ પટેલ, ભગવતીપુરા કંપા, આ મેઘરજ તાલુકો, અરવલ્લી જિલ્લો. અડદનો પાક અડદ વાયા હતા, એમાંથી આ વાઢીને શરૂઆત કરીને વાઢેલા અડદ ઉપર વરસાદ પડ્યો, 3-4 ઇંચ વરસાદ પડ્યો અને આ અડદ બગડી ગયા. અડદ ઉગવા માંડ્યા છે. હવે આ પાથરામાં અડદ ઉગે છે. હવે આને શું કરવાનું હોય? સહાય મળે તો સારું. આમાં કાંઈ સામું જોજો. મારું નામ છે જસવંતભાઈ ભવનભાઈ પટેલ, ભગવતીપુરા. અને મારે આ મગફળી 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે તો એ બગડી છે. તે સરકારશ્રીને મારે વિનંતી છે કે જલ્દી તકે પાક વળતર ચૂકવવામાં આવે અને જેમ બને એમ જલ્દી સર્વે કરીને મદદ કરવામાં આવે ખેડૂતોને. ને વત્તા અમારા જાણે વોટ લેવા હોય ત્યારે પીસી બરંડા અને એ બધા જોડે રહીને આવીને અમારી વોટ લઈ જાય છે. તો આ ખેડૂતનો માલ પલળે છે ત્યારે ખબર નથી પડતી એ લોકોને કે એને જલ્દી તક સહાય અપાવીએ એમ. ને હવે આવજો જો બીજી ફેરે કે વોટ લેવા માગવા માટે. ભીખાભાઈને મારે કહેવું છે એવું કે ભીખાભાઈ, તમે આગળ છો તો તમને ખબર નથી પડતી કે આપણા મત વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય છે તો પણ તમે કંઈ આગળ જાણ નથી કરતા. મારું નામ નીતિન કુમાર ધનસુખભાઈ પટેલ છે. ગામ ભગવતીપુરા કંપા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી. અમારે અહીં મગફળીનું વાવેતર કરેલું હતું ને મગફળી ઉપાડી ભેગી કરી, એક બાજુ ઠેસર આવ્યું, થોડી કાઢવાની ચાલુ કરી ને થોડાક સમય પછી વરસાદ ચાલુ થયો. કમોસમી વરસાદથી આજે 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. તો તમે મગફળીનું હાલત જોઈ શકો છો. આ મગફળી બિલકુલ નાશ પામી છે, ખરાબ થઈ ગઈ છે. મારે એ કહેવું છે સરકારશ્રીને કે અમારા ખેડૂતલક્ષી થોડુંક ધ્યાન આપે, સર્વે કરાવે, અમને કાંઈક રાહત મળે. અમારા ખેડૂતો સરકારશ્રીને કહેવાનું કે તમે બીજેપીમાં અમારા આટલે પીસી બરંડા સાહેબને કે ખેડૂતો અમે જુઓ, તમે અહીંના જ છો, થોડુંક ધ્યાન આપો અમારા તરફથી. તો ખેડૂતોને બધાને સર્વે થાય, જલ્દીથી સર્વે થાય, જલ્દીથી બધાને રાહત મળે. એ રીતનું મારે સરકારશ્રીને કહેવાનું છે. અને અરવલ્લી જિલ્લામાં ક્યારે સર્વે થયું નથી, એમાં અમને ક્યારે સહાય મળી નથી, પણ આજે ફેરે સર્વે થાય